તક આપું છું સાસુને વહુને સાસુને પપ્પાને મમ્મીને દાદાને બાને બાળકોને ભાઈઓને ભાગીદારોને બધાને મળવાની. પગે પડી જાઓ, ગળે લાગી જાઓ, માફી માગી લો, હાથમાં હાથ નાખીને વાત કરી લ્યો. આજે તમારા માટે છેલ્લો દિવસ છે. સાસુ વહુ ક્યાં છે? લો ઊભા થાવ, પગે પડો, માફી માંગો, બાને ઊભા કરો. બધા જ હલો ભાઈઓ, શું કરો છો? આ તક બીજી વાર દાદા નહીં મળે. દાદા તક બીજી વાર નહીં મળે. ભાઈને બોલાવો, પગે ગળે પડો અને પગે લાગો. ઊભા થાવ એમ અધૂરું નહીં છોડો બેન. એ બેન અધૂરું નહીં છોડો, ઊભા થાવ. એ દીકરી મારું છે ને સાહેબ થોડુંક આખો માણસ છું અને મારથી કહેવાય ગયું કે તું બાપનું નહીં માને કોનું માનશે. અત્યારે એ દીકરો એના બાપ પાસે રડે છે. આજે મારો અમદાવાદ આવવાનો ધક્કો ફળી ગયો. આજે હંસરાજભાઈનો દીકરો મળી ગયો. મારો અમદાવાદ આવવાનો ધક્કો ફળી ગયો. એક દીકરાને એનો બાપ મળી ગયો, એક બાપને એનો દીકરો મળી ગયો. તમારી પાસે આ તક છે. જો આજે ચૂકી ગયા ને દોસ્ત, તો દુનિયા ભૂલી ગયા. આ તમારો સમય છે, આ તમારો અવસર છે, આ તમારી તક છે. બેન પપ્પા અહીંયા હોય તો ગળે મળી લેજો. આ અવસર, આ તક બીજી વાર મળશે નહીં. આ સમય બીજી વાર મળશે નહીં. આ લાગણી બીજી વાર મળશે નહીં. જગ્યા છોડી નહીં તો અટવાઈ ગયા માનજો. હું વિનંતી કરું છું પરિવાર ભાઈને, આ સાઉન્ડ એટલા માટે વગાડું છું કે તમારો અવાજ બીજા. બેન આ તમે કાકા તમે બેસી ના જાવ. આ દીકરી તમને મંચની વચ્ચે જાહેર મંચમાં તમને ગળે મળવા આવી. આનાથી મોટી તમારા પાસે કોઈ સિદ્ધિ ના હોય. એને ગળે લાગો, એને હક કરો, એના માથા ઉપર હાથ મૂકો. અને આ ગીત એટલા માટે વગાડું છું કે એકબીજાની વાત ન સાંભળો. વગાડો, સમય તમારો છે, ચાલુ થઈ જાઓ. કઈ સમય નથી, પપ્પા જ છે. ગળે મળી જા, હાથ ખીચામાંથી બહાર કાઢી દે બેટા. એ ગળે લાગે છે. હંસરાજભાઈ ભૂલોને ભૂલી જાઓ. થાય બાળકથી ભૂલ થાય, છોરું કછોરું થાય, માવતર કમાવતર નો થાય. ભૂલ બાળકથી થાય, માફ આપણે કરી દેવાની હોય. આજે તમે એને ગળે નહીં લગાવો તો ક્યારે લગાડશો? અને આજે અવસર નહીં ચૂકો કાકા તો દુનિયા ભૂલી જશો. કોની હારે આવ્યા છો? અહીંયા આવો, અહીંયા આવો, આગળ આવો. આવો બે ભાઈઓ વર્ષોથી બોલતા ના હોય, એ બે ભાઈઓ અહીંયા આવી જાઓ. આજે બે ભાઈઓનું સમાધાન કરીને જવું છે. વર્ષોથી બોલવાનું બંધ થઈ ગયું હોય. જો સામે પરિવાર છે, પરિવાર આગળ આવો. એના મમ્મી અને બાને લઈને આગળ આવો. વાહ ભાઈ વાહ, બાની ખુશી આજ અનેરી હશે. આજ મળે બેન,
તમને આ અવસર બીજી વાર નહીં મળે. ભાઈ બહેન નો પ્રેમ બીજી વાર નહીં મળે. ચુકાઈ ગયેલી ક્ષણો બીજી વાર નહીં મળે. મનનો અવસર બીજી વાર નહીં મળે. માતા પિતાની લાગણીઓ બીજી વાર નહીં મળે. બે ભાઈ વચ્ચેનો પ્રેમ બીજી વાર નહીં મળે. આ 4 પેઢીનો પ્રેમ બીજી વાર નહીં મળે. આ 4 દાદાના પગે બધા પડી જાવ અને આ દાદાની તક છે. દાદાને આશીર્વાદ આપો છોકરાઓને. એનો છોકરો અને એનો છોકરો. તાળી પાડો એના માટે. આ આપણા સંસ્કાર છે, આ આપણી સમજણ છે. અને તમે લોકો તાળીઓ પાડવા આવ્યા, તમારા માતા પિતા નથી આવ્યા? ચાલો આવો આગળ. ઉમેશભાઈ આવો. 4 5 કમિટી મેમ્બર બધા આવો. રાજુભાઈ આવો. એને જગ્યા ઉમેશભાઈ, હું આ કરવા નહોતો આવ્યો ઝડફિયા સાહેબ. મારા 3 મુદ્દા બાકી હતા, પણ તમે હતા અને તમે દુનિયાને બદલી રહ્યા છો. હું જો બગસરા ન બદલું તો હું આ બોલું છું કઈ કામનું નહીં સાહેબ. આભાર, થેન્ક યુ. આ મગજની ઉપર 100 જેટલો ભાર ના ચાલે. આપણે સુંડાઓ લઈને બેઠા છીએ, નીચે ઉતારી દો, હળવા થઈ જશો. આ સમજણ છે. 4 પેઢી સાથે બેઠી હોય જ્યારે જે અનુભવ થયો, આ હું છે ને આ વાત એટલા માટે હું બેસી એટલા માટે ગયો કે હું તમારા માનો જ એક છું. મારે પણ દાદા છે, મારે પણ બા છે, મારે પણ પરિવાર છે. પ્રસ્તુત થતો નથી, એ પ્રેમ અટકેલો છે. અધૂરી વાર્તા ન્યા રહી ગઈ છે. આ છેડો તમે આજ ગોતી લીધો અને આ છેડે છેડે ચાલશો ને તો જીવનમાં બધા સુખો તમને મળશે. બેન, આટલા મોટા સમાજની વચ્ચે મંચ ઉપર ચડવું ની નાની વાત ન કહેવાય. અને પોતાના બાપને ગળું મળવું ની સૌથી મોટી. આવો ને બેન, તમે તમારો અનુભવ મારે ખાસ સાંભળવો છે. કેમ કે બધા તો નીચે હતા, એ મંચની ઉપર જઈને પોતાના પપ્પા છે કે સસરા છે, પપ્પાને મળ્યા. થેન્ક યુ. ખાસ તો હું એટલું કહીશ કે આપણે સમાજમાં આપણે યુવાન થઈ જઈએ છીએ ત્યારે આપણને શરમ આવે છે. પપ્પાની બાજુમાં બેસાય નહીં, મોટો ભાઈ હોય તો એની બાજુમાં બેસાય નહીં, આમ કરાય નહીં. ખાસ એક વાત હું કહું છું કે જ્યારે મને વળાવી હતી ને ત્યારે મળી હતી ને આજે હું મળી. સાસરે ગઈ હતી ત્યારે હું પપ્પાને મળી હતી આવી રીતની ગળે કે આજે હું મળી. એ વાતને આજે 15 વર્ષ થયા. હું એ જ કરવા આવ્યો છું ભાઈ. મને આજ તમારી પાસેથી વચન જોઈએ છે. બોલો, પોતાના બાળકોને આઈ લવ યુ કહેશો? અચ્છા, 3 લોકોએ ઊંચો હાથ કર્યો. પોતાના બાળકોને આઈ લવ યુ કહેશો? પોતાના બાળકોને હક કરશો? માથા પર કિસ કરશો? બગસરા પટેલ સમાજ વિકાસ મંચનો કે આપે મને તક આપી, આપે મને